जय जवान जय किसान। तो આપણે મશીનની વાત કરીએ તો હું ચોથો વિડીયો મશીનનો પણ નાખું છું। તો ચોથો વિડીયો નાખું છું તો મારી ચેનલ છે લાખણીની વાતો ખેતીવાડી, લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને પૂરો વિડીયો જોશો એટલે તમને પૂરો પણ ખ્યાલ આવશે। તો મારા આગળ 3 વિડીયો મેં મશીનના નાખેલા, ચોથો વિડીયો ફરી હું પણ નાખું છું। 7 ફૂટ મશીનનો વિડીયો નાખું છું। તો એ 7 ફૂટનો મશીનનો વિડીયો, એ 7 ફૂટનું મશીન હું ચાલુ કરીને તમને બતાવીશ કે કઈ રીતનું 7 ફૂટનું મશીન વાઢે છે અને કઈ રીતનું હાર્યું નાખે। તમે રિયલ એમનું હાર્યું જોજો, 7 ફૂટના મશીનનું સાદું મશીન, તો એ હાર્યું ત્રોસો નાખે અને વત્તા ઓમ આડી સાર નાખી દે એટલે આપણે સાર ભેગી કરવામાં સેટ થતું નથી અને લણવામાં બી સેટ થતું નહીં। અને જે 9 ફૂટ પોણા 9 ફૂટનું જે મશીન છે એ હાર્યું બહુ સરળ, એકદમ મસ્ત, એટલું સુપર હિન્ટ નાખે છે ને કે હારાથી હારા બી જોઈન્ટ કરે અને આડી પડેલી બાજી હોય તો પણ કાપે છે। તો આ પૂરો વિડીયો જોશો એટલે તમને પૂરો ખ્યાલ આવશે અને મારા નંબર કોન્ટેક્ટ હું આપું છું। તમારે આ મશીન કઈ પણ મશીન આ જોતું હોય, 9 ફૂટનું મશીન જોતું હોય અને કારણ કે એમાં અતિશય ફેરફાર મશીનને કરેલો, કારણ કે આપણે એ મશીનમાં મજૂરી એટલી બસે છે, કારણ કે કલાકના ભલે 1500 રૂપિયા લેતો હોય પણ મજૂરી ખૂબ પણ બસે, કારણ કે એ મશીન 4 થેલી કમસે કમ 3 થી 4 થેલી બાજરી 1 કલાકની અંદર વાઢી શકે અને 5 મજૂર હોય તો 1 કલાકની અંદરમાં પણ ના વાઢી શકે, આખો દાડો મથે તરે એ 5 મજૂર 4 થેલી બાજરી નેટ પણ કાપી શકે। તો 9 ફૂટનું મશીનની આપણે ખાસિયત ખાસ જરૂર છે આપણે ખેડૂતને, કારણ કે એ મશીન ગોટા પણ નથી વાળતું અને સ્પીડમાં બહુ વાઢે અને સારું વાઢે અને જગ્યા પણ સારી મળે અંદર, એટલે આપણે સાર ઉપર હરું પણ ન નાખવું પડે। અને આ મશીન કેને કિસાન મારા ભાઈને મશીન જોતું હોય તો મારો નંબર કોન્ટેક્ટ હું આપેલો છે અને અંદર હું પણ વિડીયોમાં આપી દઈશ નંબર, તો નંબર કોન્ટેક્ટ કરીને મને ફોન પણ કરી શકો છો, તો હું તમને મશીન ક્યાં બને છે તે પણ હું તમને બતાવીશ। તો આપણે વાત કરીએ તો મશીનની, તો મેં એક વિડીયો તકે નાખેલો છે અને એના પહેલો એક વિડીયો પણ નાખેલો છે। અને આ તીસરા મશીનની વાત કરીએ તો આ મશીન 7 ફૂટનું હોય। તો આ મશીનની હું તમને સુવિધા બતાવું અને મારો વિડીયો પૂરો દેખશો। હમણાં આ મશીન ચાલુ કરાવીને બાજરી પણ કપાઈશ, એટલે કઈ રીતનું કાપે છે એ પણ હું તમને આખો વિડીયો બતાવીશ, એટલે તમે આખો વિડીયો જોશો તો તમને માહિતી આવશે। એટલે હું આને જુઓ, સાઈડમાં કટર નથી વળગાડેલું, દેખાય તમને વિડીયાના માધ્યમથી? જુઓ, આ 7 ફૂટનું મશીન છે। આખી ડિટેલ હું તમને આ મશીનની આપીશ। રેડી? આ એ બનાવટ તો મતલબ પંજાબની જ છે ને, પંજાબની છે। આની દોતા તમે જુઓ અને આખી હું તમને બતાવું। આની ફૂલી અલગ, પેલું જે મેં ચેનવાળું મશીન તમને બતાવ્યું એનો તરીકો અલગ છે। એ મશીન વિશે આ મશીન વિશે રાત દિવસનો ફેર છે, બરાબર ને? હું તમને આની પટા બતાવું અને આની ફૂલીઓ બતાવું। તો આને આ પટા અને આને આ તરીકાના ફૂલીઓ મૂકેલી છે અને પટો તૂટવાની સંભાવનાઓ રહે, સ્લીપ કાઢવાની તકલીફ રહે, સ્લીપ પણ કાઢી શકે છે। જુઓ, દેખાય રિયલ? આને 3 પટા છે। તો આને આ રીતની સુવિધા, પછી આખું મશીન પણ તમને બતાવીશ। અને આને કટર નથી, એ મેં ધકલ વિડીયો નાખેલો છે, એને કટર છે। પછી આને સાઈડમાં નથી, જુઓ, આને સુવિધા નથી આપેલી આ મશીનને, વિડીયોના માધ્યમથી દેખતા રહેજો। અને પછી આ પાછળ આ રીતની ફૂલી અને પટો તૂટી જાય, સ્લીપ કાઢે કે આ ટ્રેક્ટરને બી દૂરું કરે અને બાજરી કપાવાનું ચાલુ થાય એ પણ હું તમને બતાવીશ। જો આ મશીન આ રીતનું હેડે, જુઓ, પાયનો પાય ટૂંકો નોખે અને જુઓ દોઢું હાર્યું નોખે। જુઓ,
એટલે આપણે દોઢું આર્યું ના આપવું જોઈએ એ તરીકાનું મશીન પણ આપણે જોઈએ, સેફટીવાળું મશીન જોઈએ. તો આપણે બધી વાતે હચવાય, મજૂર બચે અને બધી વાતે હચવાઈ લે. જે આગળ વિડીયો મારા મશીનનો મેં નાખેલો છે એ જુઓ અને આ વિડીયો જોતા રહેજો, જોઈ તમને ખાતરી પણ કરશો. મશીનની પણ ફેર છે. એ કટરવાળું મશીન છે, આ સાદું મશીન છે વગર કટરનું. આ આર્યું આ રીતનું દોઢું, આ દોઢું આર્યું કહેવાય ને, એ આ રીતનું. મશીનમાં એક જ મોટો ફાયદો, 5 જણા મથે આખો દિવસ યા અડધા કલાકની અંદરમાં વાઢી નાખે, એ મશીનનો મોટો આપણે ફાયદો. નવ ફૂટમાં અને 7 ફૂટમાં રાત દિવસનો વટો હોય છે, કારણ કે 7 ફૂટ જોડા પાગળ નારિયું નાખી દે અને 9 ફૂટની જગ્યાઓ હોય 2-2.5 ફૂટની. આમાં એટલો ફેર હોય છે. જય જવાન જય કિસાન.